સુરત જિલ્લાના ઓલપાડમાં પુત્રએ જ પિતાની બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી દીધી। આ ઘટનાથી ખળભળાટ મચ્યો છે। આ મામલે પાડોશી દ્વારા આજે હત્યારો પુત્ર છે તેની સામે ફરિયાદ કરવામાં આવી છે। આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે। ત્યારે આરોપીને પકડવામાં પણ પોલીસને સફળતા હાથ લાગી છે। કેમ આ પુત્ર એટલો હિંસક બન્યો કે તેણે મોતને ઘાટ ઉતારી દીધું પોતાના પિતાને, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે। ત્યારે કેટલાક કિસ્સાઓમાં ઘોર કળયુગ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે। આરોપીઓ પોતાના જ પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી દે છે અને આવું જ કંઈક સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સામે આવ્યું છે, જેમાં કુડસદ વિસ્તારમાં રહેતા સોમનાથ રેડ્ડીને તેમના જ પુત્ર રાજા કિશોર રેડ્ડી દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો। હવે ઘટના એવી હતી કે સોમનાથ રેડ્ડીના અનૈતિક સંબંધો હતા ને તે બાબતને લઈને રાજા કિશોર રેડ્ડીની બબાલ થઈ હતી, બોલાચાલી થઈ હતી પિતા સાથે। જોતજોતામાં માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા રાજા કિશોર રેડ્ડીએ ઘરમાં રહેલો જે બોથડ પદાર્થ છે તેના ફટકા જે સોમનાથ રેડ્ડી છે તેના માથાના ભાગે માર્યા હતા અને સોમનાથ રેડ્ડીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાને જાણ આજુબાજુના પાડોશીને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આરોપી હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો, જે બાબતે ઓલપાડની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અંગે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો। ત્યારબાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો। આ મામલે શું કહી રહ્યા છે સુરત ગ્રામ્યના ડીવાયએસપી, તેમને સાંભળો। સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 10/4/2026ના 20:00 વાગે એક બનાવ બનવા પામેલ છે। એ બનાવની હકીકત એવી છે કે સોમનાથ રેડ્ડી નામના વ્યક્તિ છે, એમના પુત્ર રાજા કિશોર રેડ્ડી સાથે કુડસદ નવી વસાવતની અંદર રહેતા હતા અને આ બંને પિતા પુત્ર વચ્ચે એ રાત્રિ દરમિયાન પિતાના અનૈતિક સંબંધોને લઈને ઝઘડો થતાં આ પુત્ર જે છે રાજા કિશોર ઉર્ફે રાજુ રેડ્ડી, એમણે એના પિતા જે સોમનાથ રેડ્ડી છે એના માથાની અંદર લાકડાનો ફટકો મારી ઈજા ગંભીર પ્રકારની પહોંચાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ। સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ અને આરોપી નાસી ગયેલ। એ દરમિયાન કીમ પોલીસ સ્ટેશન ખાતે આ જે મરણ જનાર છે એના પડોશી છે, એમની ફરિયાદને આધારે BNS કલમ 103(1) 115(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો। આરોપી છે જે રાજા ઉર્ફે રાજા કિશોર રેડ્ડી છે એને કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આજરોજ એરેસ્ટ કરવામાં આવેલો છે અને એની આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। આપણે સાંભળ્યા હતા સુરત ગ્રામ્યના ડીવાયએસપી BK વાનર, તેમણે જે હત્યાની ઘટના બની હતી તે મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો તે મામલે આરોપીની ધરપકડ કરી છે અને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।